નમસ્કાર. આજના આ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 1, જેમાં આજે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનું આર્થિક તેમજ ધાર્મિક જીવન વિશે વાત કરીશું. આગળના લેક્ચરમાં આપણે તેની નગર આયોજન, સામાજિક સ્થિતિ એના વિશે વાત કરી. હવે સિંધુ સંસ્કૃતિનું ત્રીજું લક્ષણ એટલે કે એનું આર્થિક જીવન, તેની આર્થિક પરિસ્થિતિ. હડપ્પીય સંસ્કૃતિ અથવા તો સિંધુ સંસ્કૃતિ, જેના લોકોનું આર્થિક જીવન કેવા પ્રકારનું હતું, એટલે કે લોકો પોતાનો જીવન નિર્વાહ છે તે કેવી રીતે કરતા હતા, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કેવી રીતે પૂરી કરતા હતા, એના માટે કેવા કેવા વ્યવસાયો કરતા હતા, તેની વાત આ આર્થિક જીવન એટલે કે આર્થિક પરિસ્થિતિમાં આવે છે. તો પોતાના ઘરનો વ્યવહાર ચલાવવા માટે એમની જે કંઈ પણ જરૂરિયાતો હતી, એ જરૂરિયાતો પૂરી કરવા માટે આ પ્રજા જે છે એ પ્રજાનો વ્યવસાય એ મોટે ભાગે ખેતી આધારિત હતો એવું જોવા મળે છે. પેલો જ પેટા મુદ્દો એમાં છે કે એ લોકો ખેતી સાથે, પશુપાલન સાથે, વ્યાપાર સાથે બધી રીતે સંકળાયેલા હતા. તો વ્યવસાય કેવો કરતા હતા? પેલો મુદ્દો ખેતી. તો ખેતીની માહિતી છે એ જે કેટલાક અવશેષો જે પ્રાપ્ત થયા તેમાંથી ખૂબ જ ઓછી પ્રાપ્ત થાય છે. પરંતુ તેના જે વિશાળ નગરો, કારણ કે હડપ્પીય સંસ્કૃતિમાં મોટા મોટા નગરોના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. તો એ વિશાળ નગર સંસ્કૃતિ જોતાં મોટા પ્રમાણમાં ઘઉં, જવ, ચોખા આ બધાની જરૂર પડે, કારણ કે લોકોનો ખોરાક જે છે એ ખોરાક માટે આ બધું જરૂરી હતું અને એના માટે એની ખેતી પણ કરવામાં આવતી હતી. તો આ પ્રજા જે છે તે ઘઉં, જવ, ચોખાની ખેતી કરતી હશે તેવું માનવામાં આવે છે. આ સંસ્કૃતિના લોકો બાજરો પણ ઉગાડતા હશે તેવું જણાય છે. હળ અંગે માહિતી પ્રાપ્ત નથી થતી કે ભાઈ હળ કેવા પ્રકારનું હતું, પરંતુ ખેતરો ખેડવામાં આવતા હશે તથા નહેરો દ્વારા ખેતરમાં પાણી પણ પહોંચાડવામાં આવતું હશે. જો કે લાકડાના હળ કદાચ એ સમયમાં હોઈ શકે, કારણ કે લોખંડથી તો તે લોકો અજાણ હતા. તો આ પ્રજા છે એ ખેતી પણ કરતી હતી. બીજો જે પોઈન્ટ છે એ પશુધન. તો અનેક પ્રકારના પશુઓથી પણ આ સંસ્કૃતિના લોકો છે એ પરિચિત હતા. પશુઓના મળેલા હાડપિંજરો તથા મળી આવેલા સીલ ઉપરથી, સીલ એટલે કે મુદ્રાઓની અંદર સિક્કાઓ ઉપર પશુઓના છાપ જોવા મળે છે. તો એ પશુઓની છાપ જે મુદ્રાઓ ઉપર મળી આવી એના આધારે આપણે કહી શકાય કે આ સંસ્કૃતિના લોકો છે એ પશુપાલનનો વ્યવસાય પણ કરતા હશે. ઊંટ, હાથી, ડુક્કર, બળદ, ઘેટા, ખૂંધવાળા ઘોડા, કૂતરા, હરણ, પાડા, બકરી, સસલા, વાંદરા, વાઘ, નોળિયા, ગેંડા, રીંછ, ભેંસ, ગાય વગેરેથી પરિચિત હશે એવું માનવામાં આવે છે. એટલે કે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ હતો. કેટલાક લોકો ખેતી કરતા હતા તો કેટલાક લોકો પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય, કારણ કે ખેતી દ્વારા પશુઓને ઘાસચારો વગેરે મળી રહે, એટલે કે પશુપાલન પણ કરતા હશે. ત્રીજો પોઈન્ટ તેમાં છે વ્યાપાર. તો કેટલાક તોલમાપના ચોક્કસ વજન અને અલગ અલગ ઘાટના તોલાઓ છે એ મળી આવ્યા છે. માપપટ્ટી પણ મળી આવે છે. તો કદાચ પૂર્વ અને પશ્ચિમ એશિયા સાથે આ પ્રજા છે એ વ્યાપાર કરતી હશે એવું અનુમાન જે છે એ લગાવવામાં આવે છે. નાના વહાણો, ગાડા દ્વારા કે પશુઓ ઉપર માલ નાખીને એક સ્થળેથી બીજા સ્થળે આ માલ છે એ વ્યાપારીઓ પહોંચાડતા હશે
એવું અનુમાન કરવામાં આવે છે. એટલે કે જે લોકો ખેતી સાથે જોડાયેલા નહોતા એવા લોકો કેટલાક વ્યાપાર સાથે પણ જોડાયેલા હશે, કારણ કે તોલમાપના કેટલાક ચોક્કસ વજનિયાઓ છે એ પ્રાપ્ત થયા છે. તો તેને આધારે કહી શકાય કે વ્યાપાર પણ આ હડપ્પીય સંસ્કૃતિના લોકો છે એ કરતા હતા. એના પછીનો ચોથો પોઈન્ટ જે છે એ સિક્કા. તો આ સંસ્કૃતિના જે ખોદકામ કરેલા જે સ્થળો છે એ સ્થળોમાંથી કેટલાક વિપુલ પ્રમાણમાં મોહરો એટલે કે સિક્કાઓ પણ મળી આવી છે. અને આ મોહરો જે આ સિક્કાઓ છે એ માટીમાંથી બનાવેલા જોવા મળે છે. નાના કદની ચોરસ આકારની મોહરો છે, તેમાં ઉપર શિવ, પશુપતિ, ખૂંધવાળો બળદ, વાઘ, મગર, વૃક્ષ વગેરે અનેક પ્રકારના ચિત્રો પણ આ જે સિક્કાઓ છે એના ઉપર જોવા મળે છે, એની છાપ જે છે એ જોવા મળે છે. પરંતુ તેની લિપિ છે એ આજ દિન સુધી અણઉકેલ છે. એટલે કે હજી સુધી એમાં જે લખાયેલી જે લિપિ છે એ ઉકેલાઈ શકી નથી. તેથી તેના ઉપયોગ બાબતમાં વિવિધ વિદ્વાનો છે એ જુદા જુદા મતો ધરાવે છે. ઘણા તેને વ્યાપારી ચલણ તો કેટલાક આ મોહરનો ઉપયોગ ધાર્મિક માદળિયા તરીકે થતો હશે તેવું માને છે. ડૉક્ટર હટન, ડૉક્ટર મેકે, ડૉક્ટર બરુઆ વગેરે વિદ્વાનો એ બાબતમાં સિક્કા બાબતમાં, મોહર બાબતમાં જુદા જુદા મંતવ્યો છે એ આપે છે. પરંતુ આ મોહરનો ચોક્કસ ઉપયોગ કઈ રીતે થતો હશે તે નક્કી થઈ શકતું નથી. એટલે કે આર્થિક પદ્ધતિ જે છે એ પણ એના જે કેટલાક ખોદકામ કરેલા ખંડેરો જે મળી આવ્યા એમાંથી જે અવશેષો મળ્યા એને આધારે આપણે નક્કી છે એ કરી શકીએ છીએ. તો આ પ્રકારે સિંધુ સંસ્કૃતિના લોકો છે એમનો વ્યવસાય જે આપણે છે એ ખેતી કે પશુપાલન કે વ્યાપાર સાથે સંકળાયેલો હશે એવું આપણે કહી શકીએ. હવે એના પછીનો જે પરિસ્થિતિ જે છે એ સિંધુ સંસ્કૃતિના લોકોનું ધાર્મિક જીવન અથવા તો ધાર્મિક પરિસ્થિતિ. આ મુદ્દો ખૂબ જ નાનો છે, કારણ કે આ પ્રજા જે હતી સિંધુ સંસ્કૃતિની પ્રજા, એ લોકોનું ધાર્મિક જીવન કેવું હતું, એ લોકો કયા ધર્મ સાથે સંકળાયેલા હતા, કેવા પ્રકારનું ધર્મ પાળતા હતા, એની વાત આ ધાર્મિક મુદ્દાની અંદર થાય છે. મિત્રો, ખૂબ સરળ પેપર જે છે, અભ્યાસક્રમ એકદમ સરળ છે. ભારતની પ્રાચીન એવી સંસ્કૃતિ જે છે હડપ્પીય સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ, જે અત્યારે અવેલેબલ નથી પણ એના કેટલાક અવશેષો, કેટલાક ખંડેરો મળી આવ્યા છે અને હજી પણ સંશોધનો ચાલુ છે. એના ઉપરથી એનો ઇતિહાસ જે છે લખાય છે અને એ આપણે બધા અભ્યાસક્રમ રૂપે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અઘરું કંઈ નથી, સરળ છે. તમારે ફક્ત ને ફક્ત મુદ્દા છે એ વ્યવસ્થિત સમજી લેવાના, એટલે તમને આખો પ્રશ્ન છે એ ચોક્કસથી સમજાઈ જાય. હા, વિસ્તૃત ઉદાહરણ હું આમાં નથી આપી શકતો, વિસ્તૃત આમાં લંબાણપૂર્વક વાત પણ નથી કરી શકતો, કારણ કે તો વિડીયો જે છે એ ખૂબ જ મોટો થઈ જાય અને અપલોડિંગમાં, બીજા નંબરમાં નેટમાં તમારા લોકોને પણ પ્રોબ્લેમ થાય. એટલે નાના સમયનો જે પ્રશ્ન બને, નાના સમયમાં, ઓછા સમયમાં વિડીયો બને એવા પ્રયત્ન કરી અને તમને સમજૂતી આપવા પ્રયત્ન કરું છું ટૂંકાણ રૂપે. કારણ કે ખૂબ વિસ્તારપૂર્વક જો વાત કરવા જઈએ તો 1 કલાક, કારણ કે આપણે કોલેજની અંદર છે ને 1 કલાકનો લેક્ચર હોય છે અને એક પરિસ્થિતિ સમજાવવામાં 1 કલાક પણ ઓછો પડે. એટલે અહીં હું તમને ક્યાંક 15 મિનિટ, ક્યાંક 18 મિનિટ કે ક્યાંક વધીને અડધી કલાકમાં એ સમજાવવા પ્રયત્ન કરું છું. બરાબર? એટલે તમારે છે ને મુદ્દા સમજી લેવાના, એટલે તમને આપવા બધું સમજાઈ જશે. કારણ કે કોલેજની અંદર જો તમને મુદ્દા યાદ નહીં હોય, મુદ્દા નહીં સમજી શકો તો તમે પ્રકરણ પણ સમજી શકશો નહીં. આપણે કદાચ દિવાળી પછી રેગ્યુલર, કદાચ સરકાર જો છૂટી આપે અને રેગ્યુલર શાળા કોલેજો શરૂ થશે તો વિસ્તૃત રીતે આપણે કંઈ પણ માહિતી છે એ તમને મળી રહેશે. અત્યારે આપણે ટૂંકાણમાં માહિતી છે એ ઉપલબ્ધ કરવાના પ્રયત્ન છે એ કરું છું. હવે એના ધાર્મિક સ્થિતિની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજા
એ એ લોકો કેવા પ્રકારનો ધર્મ પાળતી હશે, તો એના કોઈ આધારભૂત પુરાવા પ્રાપ્ત થયા નથી. કોઈ ભવ્ય મંદિરો કે યજ્ઞવેદીના કોઈ અવશેષો પણ નથી મળતા. અત્યારના જે મંદિરો છે એમ આ હડપ્પીય સંસ્કૃતિમાં કોઈ એવા મોટા મંદિરો કે કોઈ યજ્ઞશાળાઓના કોઈ અવશેષો પ્રાપ્ત નથી થયા. એટલે એના આધારે પણ આપણે ધાર્મિક બાબતમાં કેવા હશે અથવા તો કયો ધર્મ પાળતા હશે તેના વિશે કહેવું છે એ ખોટું છે. ત્રિમુખ પશુપતિની મૂર્તિ એટલે કે 3 મુખવાળી એક પશુપતિનાથની મૂર્તિ છે એ મળી આવી છે. કેટલીક યોગિનીઓની આકૃતિઓ પણ મૂર્તિઓ મળી આવી છે. તો એના ઉપરથી ઘણા બધા વિદ્વાનો છે એ તર્ક લગાવે છે અને એવું માને છે કે એ સમયની જે પ્રજા હતી એ પ્રજા કદાચ શિવની પૂજા કરતી હશે, શિવ પૂજા પ્રચલિત હશે. કારણ કે પશુપતિનાથની મૂર્તિ જે છે 3 મુખવાળી એના આધારે અનુમાન લગાવે છે કે કદાચ એ પ્રજા છે એ શિવ પૂજા કરતી હશે, એટલે કે શિવ ધર્મ પાળતી હશે એવું અનુમાન છે. જ્યારે કેટલાક ઘરણાઓ છે એ ઘરણાઓથી લદાયેલ મૂર્તિ પણ મળી આવી છે. એટલે કે એ ઘરણાથી લદાયેલી મૂર્તિના આધારે કહી શકાય કે આ પ્રજા જે છે એ શક્તિ પૂજા છે એ કરતી હશે, શક્તિ પૂજામાં માનતી હશે એવું કહી શકાય. આ ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ, ફેણવાળા નાગની તથા બીજી અનેક પ્રકારની આકૃતિઓ જોતાં કેટલાક આ સંસ્કૃતિના લોકોને પ્રાણી અને વનસ્પતિ પૂજક પણ માને છે. એટલે કે પ્રકૃતિના તત્વોની કદાચ પૂજા કરતા હશે એવું કહી શકાય. કારણ કે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, નાગ છે, આ બધી જે આની પૂજા કરતા હોય એના ફોટાઓ મળી આવ્યા એના આધારે કહી શકાય કે પ્રકૃતિના તત્વોની કદાચ એ પૂજા કરતા હશે. આ સંસ્કૃતિના લોકોને પ્રાણી અને વનસ્પતિ પૂજક પણ માનવામાં આવે છે. જે કેટલીક ચિત્રો અને છાપોમાં દ્વારા આપણને જાણવા મળે કે આ પ્રજા છે, આ લોકો છે એ પ્રાણીઓ અને વનસ્પતિની પૂજા કરતા હશે. તો કેટલાક આ સંસ્કૃતિને પ્રજાને, સંસ્કૃતિના લોકોને લિંગ પૂજક તરીકે પણ ઓળખાવે છે. એટલે કે શિવલિંગની પૂજા કરતા હશે તો એવું પણ ગણે છે. ટૂંકમાં આ સંસ્કૃતિના પ્રજા વિશે, એના જે ધર્મ વિશે જોઈએ એટલું કંઈ એટલા બધા આધારભૂત પુરાવાઓ છે પ્રાપ્ત નથી થતા, પરંતુ શિવ પૂજા કદાચ કરતા હશે એવું આપણે કહી શકાય. જે મૂર્તિઓ 2-3 મળી આવી છે એના આધારે કહી શકાય. હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. એના 4 જે મોટા લક્ષણો, સિંધુ સંસ્કૃતિના 4 લક્ષણો, એનું નગર આયોજન, એનું સામાજિક જીવન, એનું આર્થિક જીવન અને એનું ધાર્મિક જીવન. આ 4 એના લક્ષણો કયો તો લક્ષણો, 4 પરિસ્થિતિઓ કયો તો 4 પરિસ્થિતિઓ, અને જીવન પાછળ શબ્દ લાગેલો હોય, ધાર્મિક, સામાજિક, આર્થિક જીવન, તો એ બધાનો જવાબ એક જ થાય. એના માટે અલગ અલગ જવાબ ના હોય, બરાબર? એક જ બધાનો જવાબ થાય છે. એટલે આ વસ્તુ ખાસ તમે જાણી લેજો. સામાજિક જીવન હોય, સામાજિક પરિસ્થિતિ હોય કે પછી લક્ષણ શબ્દ સામાજિક લક્ષણ હોય, એનો બધાનો જવાબ એક થાય. આર્થિક પરિસ્થિતિ હોય, આર્થિક જીવન હોય કે આર્થિક લક્ષણ કયો, એનો પણ જવાબ એક જ થાય. એ જ રીતના 4 જે છે નગર આયોજનથી માંડી અને ધાર્મિક જીવન સુધી એ બધાનો જવાબ એક રહેશે. હવે આટલી સુસંસ્કૃત સંસ્કૃતિ પ્રજા, તો એનો નાશ કેવી રીતે થયો, પતન કેવી રીતે થયું એ પ્રશ્ન થાય. તો એના પતન વિશે પણ ઘણી બધી થિયરીઓ છે એ પ્રચલિત છે. કેટલાક લોકો એવું કહે છે કે વિશાળકાય તોફાન આવ્યું હશે, વાવાઝોડું આવ્યું હશે અને એને કારણે આ પ્રજા છે એ નાશ પામી હશે. કોઈ એવું કહે કે જ્વાળામુખી અથવા તો ધરતીકંપ ફાટી નીકળ્યો હશે અને તેને કારણે જ્યાં સ્થળ હતું ત્યાં જળ થઈ ગયું ને જળ હતું ત્યાં સ્થળ, તો એને કારણે આ પ્રજા નાશ પામી હશે. કોઈ વળી એવું કહે છે કે મહાભયંકર રોગચાળો કદાચ ફાટી નીકળ્યો હોય અને એને કારણે પણ આ પ્રજા મૃત્યુ પામી હોય. જે કંઈ પણ હોય, પણ મોટે ભાગે તારણ ઉપર એવા આવ્યા છે કે અતિશય વરસાદ અને ભૂકંપને કારણે કદાચ આ સંસ્કૃતિનું પતન થયું હોવું જોઈએ. એટલે બહુમત એના તરફ વળે છે. તો એના પતન વિશે હવે આપણે ચર્ચા કરીએ તો આ સમૃદ્ધ જે સંસ્કૃતિ છે એના પતન માટે મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે. કેટલાક વિદ્વાનોને મતે સિંધુ નદીમાં આવતા વારંવાર પૂરને કારણે
આ સંસ્કૃતિનો નાશ થયો હશે, કારણ કે આ સંસ્કૃતિ છે એ સિંધુ નદીના ફળદ્રુપ મેદાનને આસપાસ છે એ વિકસેલી મોટાભાગે હતી. આમ તો આખા ભારતભરમાંથી, આખા ભારતભર નહીં પણ આખા હિન્દુસ્તાનમાંથી એના અવશેષો પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનમાંથી, ભારતમાંથી, નેપાળમાંથી, એટલે કે હિન્દુસ્તાન જે પહેલાંનું આપણું હિન્દુસ્તાનના જે સીમાડાઓ છે એ હિન્દુસ્તાનના સીમાડાઓમાંથી આ સંસ્કૃતિના અવશેષો છે તે આપણને પ્રાપ્ત થયા છે. તો કેટલાક એવું કહે છે કે આ સિંધુ નદીના પૂરને કારણે સંસ્કૃતિ નાશ પામી હશે, તો બીજા કેટલાક વિદ્વાનો આગને કારણે આ સંસ્કૃતિ નાશ થઈ હશે, એટલે કે દાવાનળને કારણે, કારણ કે જંગલોમાં દાવાનળ લાગે એને કારણે પણ આ સંસ્કૃતિ નાશ પામી હશે એવું માને છે. ઘણા બધા લોકો આ સંસ્કૃતિના નાશ માટે કોઈ અગમ્ય કુદરતી હોનારતને કારણરૂપ ગણે છે. હવે કુદરતી હોનારતની અંદર તો આપણે વાવાઝોડું છે, ભૂકંપ છે, ભયંકર રોગચાળો, બરાબર, જ્વાળામુખી, અતિશય વરસાદ અથવા તો દુષ્કાળ, આ બધા કુદરતી હોનારતો કહી શકાય, જે તમે અગાઉ પણ ભણી ચૂકેલા છો. વિદેશી પ્રજાએ અથવા કેટલાક એવું કહે છે કે વિદેશી પ્રજાએ અહીંની શાંતિપ્રિય પ્રજા ઉપર આક્રમણ કર્યું હશે અને તેને કારણે તેના શહેરોનો વિનાશ થયો હશે એવું પણ માનવામાં આવે છે. તો આ સંસ્કૃતિના વિનાશ માટે કોઈ એક કારણ છે એ જવાબદાર માની શકાતું નથી, પરંતુ સંસ્કૃતિનો એક કરતાં વધુ વાર પ્રલય થયો હોય એવું જોવા મળે છે. તેનાથી વારંવારના વિનાશ માટે એક જ કારણને જવાબદાર ગણી શકાય નહીં. તો કેટલાક નવા સંશોધનો, અર્વાચીન એટલે કે નવા જે સંશોધનો થતા હોય છે એને પ્રમાણે જોવામાં આવે તો ભારતના પ્રાચીન ઇતિહાસ લેખન દ્વારા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય ઇતિહાસને ઘણો અન્યાય કર્યો છે એવું કહે છે એ લોકો. કારણ કે વાસ્તવમાં તો કદાચ સિંધુ ઘાટીની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ જુદી નહીં પણ એક જ છે એવું બતાવે છે આધુનિક જે સંશોધનો છે. કારણ કે પ્રાચીન જે સંશોધકો છે એ આર્ય સંસ્કૃતિ અને સિંધુ સંસ્કૃતિને અલગ દર્શાવે છે, અને અત્યારના કેટલાક ઇતિહાસકારો અને સંશોધકો એ બંનેને એક જ ગણે છે. કારણ કે સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો માત્ર સિંધુ નદીના તટપ્રદેશ એટલે કે એના વિસ્તારમાંથી જ નહીં પણ સમગ્ર ભારતમાં તથા હિન્દુકુશ પર્વતમાળાની પેલે પાર સુધી પણ જોવા મળે. મેં તમને હમણાં વાત કરી હતી ને કે આપણું જૂનું હિન્દુસ્તાન, એનો સીમાડો ક્યાં સુધી લાગુ પડતો કે ઉપર અફઘાનિસ્તાન, ઉત્તરે અફઘાનિસ્તાનથી નીચે દક્ષિણની અંદર શ્રીલંકા સુધી. અને આમ આપણે અહીંયા દ્વારકાથી આગળ અગ્નિ એશિયાના દેશો સુધી એનો વિશાળ વિસ્તાર છે એ હિન્દુસ્તાનનો આવરી લેવામાં આવતો હતો. એટલે આ બધી જગ્યાએથી આ પ્રજાના અવશેષો છે એ પ્રાપ્ત થાય છે. કાળક્રમે પછી બધા દેશો અલગ પડતા ગયા અને તેમ અત્યારે આપણે ખાલી એક નાનકડા સીમિત વિસ્તારમાં ભારત દેશ તરીકે ઓળખાઈએ છીએ. આ બધું ટૂંકમાં જ તમને કહું છું, કારણ કે વિસ્તૃત માહિતી આપવા જઈએ તો આમાં કલાકનો લેક્ચર થાય, તો ઘણા બધા પ્રશ્નો ટેકનિકલી આવે છે અહીંથી અપલોડ કરવામાં અને તમને લોકોને પણ. તો આ સમગ્ર સંસ્કૃતિના ભાષાના અણઉકેલથી તેમજ આ સંસ્કૃતિ અને આર્યોના સંબંધ વિશે ઘણા બધા સંશોધનો થયા અને થશે પણ, અને પછી જ એની સાચી હકીકતો છે એ કદાચ આવનારા સમયમાં આવી શકે. તો બસ આજે આ સિંધુ ખીણની સંસ્કૃતિના લક્ષણોવાળો અથવા તો પરિસ્થિતિવાળો પ્રશ્ન છે અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં નવું ટૉપિક લઈ અને આવીશ. જય ભારત.